યુદ્ધ છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે, પણ તેની અસર જોવા મળી રહી છે અમરેલીમાં. શું ખરેખર ગુજરાતમાં ડીઝલ ખૂટી ગયું છે? અમરેલીમાં 3 દિવસનો જથ્થો માત્ર 4 કલાકમાં ખાલી થઈ ગયો. પણ કેમ? કારણ છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક ખોટી અફવા, જેમાં દાવો કરાયો છે કે આગામી દિવસોમાં ઈંધણનો પુરવઠો બંધ થઈ જશે. આ કોઈ કુદરતી અછત નથી, પણ અફવાઓએ ઊભી કરેલી કૃત્રિમ અછત છે. જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં. બિનજરૂરી સંગ્રહખોરી કરીને બીજા માટે મુશ્કેલી ન વધારો. જાગૃત બનો અને આવી અફવાઓથી દૂર રહો. સાચી માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો.